31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો जो है सेलिब्रेट करता હોય છે। अपना બહાર जो અમુક जो રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર जो सेलिब्रेट કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, ગૌરવપથ પાલ રાजनवाला गौरवपथ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है। આ વિસ્તારોમાં जो લોકો મોટી સંખ્યામાં બહાર આવીને जो है सेलिब्रेट કરે છે અને સાથોસાથ जो है ડુમસ વિસ્તારમાં जो ઘણા બધા जो પાર્ટી પ્લોટો છે जो है ફાર્મ હાઉસીસ છે, ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है। આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે या કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય, આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનો સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો शहर के अंदर જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના जो है। અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે जो है, પાર્ટી પ્લોટ તરફ થાય છે जो है, આ બધા લોકોને બોલાવીને जो है આજથી जो है पुलिस अधिकारीઓ અમારે સૂચના આપશે कि कोई પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં जो है આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है। हमारा पुलिस जो है अधिकारीઓ जवानों ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને या બીજી બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે, આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો जो है ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં जो है जो मंजूरी मांगी है एनी बात करिए छे। साथोसाथ जो हमारे ड्रोन कैमराओं हमें उपयोग करवाना चाहिए जो है पूरा विस्तार में रेकी करवा माटे क्या कई प्रकार प्रवृत्ति थी रहा है, ट्रैफिक ने पूरी व्यवस्थाओं जो करवाना चाहिए जो है कि जेथी लोगों ने तकलीफ नहीं पड़े और सारी रीते लोग अपना घरे भी जई सके। तो आ समग्र व्यवस्था में लोग खरी है जो है एटले ज अगर कोई पण प्रकारना कोई एवा कृत्य करशे जेथी बीजा लोगों ने तकलीफ पड़े तो एना विरुद्ध में कड़क से कड़क कार्रवाई करवा माटे जो है अत्यारे अमे लोग प्रतिबद्ध छीए અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા આપ જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે हम आपने સાથે भी શેર કરતા રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો પર એક્શન થયા, જો કેટલા ઓવર સ્પીડિંગ में ગયા, આ પ્રકારના તમામ ચીજો हम आप સાથે શેર પણ કરતા રહીશું। हमारे टोटल जो અત્યારે हमारा बंदोबस्त એના માટે 4000 पुलिसના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ जो है તે દિવસ માટે जो है। અને 4 કંપની અમારે પાસે અત્યારે સ્થાયી એસઆરપી છે जो है અને એસઆરપી બાકી जो ટીઆરબી અને આ બધા તે દિવસ માટે 31 માટે करीब हमारे 1100 मानसो ट्रैफिकના વ્યવસ્થા જોવા માટે जो આ પૂરા जो અમે 3 મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે, આ વિસ્તારોમાં जो हमारा 1100 ट्रैफिक पुलिस टीआरबी અને पुलिस लाइन રહેશે जो है અને 4000 पुलिस 4 कंपनी एसआरपी અને તમામ 400 જેટલી સંખ્યામાં हमारा पीएसआई पीआई અને सीनियर अधिकारीઓ અમે લોકો રહી છે। हमारा संवेदनशील विस्तारों में जनरली અમે લોકો जो है भागड़ बाजू વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, પરંતુ ભાગड़ में भी हमारा पूरा जो अधिकारीઓના सीनियर अधिकारीઓ डीसीपी અને પૂરી ટીમ ભાગड़ બાજુ રહેશે जो है। લોકો પટાકડા અમે લોકો जो જાહેરનામા અત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ પટાકડા નહીં ફોડે। પટાકડા ફોડવાથી ખબર છે કોઈ પટાકા તીરછા મિર્ચા થઈ ગયા તો કોઈના मोटी इंजरी करी सके छे, मोटी संख्या में लोग रहे छे અને પછી जो एक बाइक बेफाम चलाव पर जो बाइक व्हीकल कोई पण अगर चलावशे तो एना ऊपर अमे सीधे गुना दाखिल करवाना छे, ना कि डिटेन करवाना। डिटेन तो थशे परंतु बेफाम रेश ड्राइविंग ने अमे सीधे आमा बीएनएस में गुना दाखिल करी है। फिर आज रीते कोई एक बीजा ऊपर कोई बोटलो पानी न फेंके या कोई वस्तु नहीं फेंके एना एक जाहिरनामा है जो है। कोई पण प्रकारना जाहिर में केक कापे, तलवार चक्कू लईने आ बधा एना ऊपर जो पूरा संपूर्ण जो कोई आ प्रकारना कृत्य नहीं करे एना माटे जो है। अने जो जाहिर जग्याओ जेटला छे त्यां हॉस्पिटल छे, बीजा अमारा लोको जे सीनियर सिटीजन रहे त्यां मोटी मोटी एकदम माइको अने आ बधा नहीं बगाड़े एना माटे जो है। अने एना साथे जो जेटला भी अमारा बीजा जो जाहिरनामा रूटीन में होय छे कि बिना परमिशन कोई
આ પ્રકારના જો ફાર્મ હાઉસ હોટલમાં નહીં જાય, કોઈ પાર્ટી કોઈ ઓર્ગેનાઇઝ નહીં કરે, આ પ્રકારની એના માટે જો અમે જાહેરનામા પણ પ્રસિદ્ધ કર્યા છે. 31st ને લઈ સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા 31st ના દિવસે લોખંડી બંદોબસ્ત રહેશે તેવી જે સૂચના આપવામાં આવી છે. 31st ના બંદોબસ્તને લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 4000 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે ટીઆરબી જવાનો, એસઆરપી તેમજ જે ડ્રોન કેમેરા અને અલગ અલગ જગ્યાઓ પર સીસી કેમેરા, બોડી વોર્ન કેમેરા દ્વારા તમામ જગ્યાઓ પર જે પાર્ટી ફાર્મ હાઉસ, જે પાર્ટી પ્લોટ છે તે તમામ જગ્યાઓ પર પોલીસની બાજ નજર રહેશે અને જે લોકો ગેરપ્રવૃત્તિ કરતા છે તે લોકોની ઉપર પણ પોલીસની સતત નજર રહેશે. તો આ સમગ્ર જે ચેકિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ પણ રહેશે અને ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા માઉન્ટ એનાલાઇઝર મશીન તથા ડ્રગ્સ ડિટેક્શન કિટ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે, જેથી જે 31st ની ઉજવણી દરમિયાન કોઈ ગેરપ્રવૃત્તિ ના થાય તે બાબતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ જે કાયદાનો ભંગ કરશે તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.